બનાસકાંઠાના દિયોદરના શણાદર ખાતે આવેલ બનાસ ડેરી સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભા સાથે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ કરશે। દિયોદરના શણાદર ખાતે આવેલ બનાસ ડેરીના સંકુલ ખાતેથી શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેર સભા સાથે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું કરશે ખાતમુહૂર્ત, લોકાર્પણ અને શુભારંભ કર્યો, જેમાં હજારોની સંખ્યામાં પશુપાલક મહિલાઓ અને ખેડૂતો હાજર રહ્યા। બનાસકાંઠા જિલ્લાના દિયોદરના શણાદરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ખેડૂતોને અને બનાસવાસીઓને વિકાસના નવા કામોની ભેટ આપી। બનાસ ડેરી દ્વારા બનાસ બોવાઇન એન્ડ બ્રીજ રિસર્ચ સેન્ટર ડીસા તાલુકા ભીલડી ખાતે, બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટર જિલ્લા મથક પાલનપુર ખાતે, બનાસ ડેરીના અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ પાલનપુરના બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે, બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટ જિલ્લા મથક પાલનપુર ખાતે, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ, માઇક એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડનો શુભારંભ, બનાસ ડેરી સંજીવની ખાતર પ્રોડક્ટનો શુભારંભ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા, અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટનો શુભારંભ કરાયો, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો, મહિલાઓ અને ખેડૂતો હાજર રહ્યા। ત્યારે મુખ્યમંત્રી શ્રીના આગમનને લઈ બનાસ ડેરી દ્વારા પશુપાલકોને 50,000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ એ પણ 0% વ્યાજ દરે આપવામાં નિર્ણયને લઈને પશુપાલકો, મહિલાઓ, ખેડૂતોમાં ખુશી જોવા મળી। ત્યારે નિર્ણયને પગલે મહિલાઓ અને ખેડૂતો દેશી ઢોલના તાલે નાચતા જોવા મળ્યા હતા। જોકે સભા પૂર્ણ થયા બાદ દેશના ગૃહમંત્રીની બહેનનું નિધન થતાં 2 મિનિટની શોક પણ પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ ભરઠક્કર ડીસા। આજે બનાસ ડેરી દ્વારા જે સરકારથી સમૃદ્ધિનો કાર્યક્રમ રાખેલો હતો અને પશુપાલક અને ખેડૂતો માટે જે 50,000નો ક્રેડિટ કાર્ડ જે આપેલો અને 0% વ્યાજે હતો, એ અમારા ખેડૂતો માટે ખૂબ ખૂબ સારો છે। એમાં હું મુખ્યમંત્રી સાહેબનો અને શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બીજો અનેક લોકાર્પણ છે। 220 વીઘામાં અહીંયા જે બાજુના પશુપાલન માટે જે ગાય 5 લીટર દૂધ આપતી હતી 28 લીટર દૂધ આપશે, જે ભેંસો 20 લીટર દૂધ આપતી હતી 35 થી 40 લીટર દૂધ આપશે। HF ગાયોને પણ એવું છે। એટલે અમે આજે ખેડૂતો ખૂબ ખુશ છીએ। એટલે આપણે માનીએ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના ચેરમેન શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સરકાર શ્રીનો પણ આમાં ખૂબ ખૂબ આભાર, મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ ખેડૂત નમસ્કાર। આજ રોજ જે પશુપાલકો અને ખેડૂતોના વિકાસ માટે થઈ અને સહકારથી સમૃદ્ધિની આપણી આ ભાજપ સરકારના જે વિવિધ પ્રકલ્પો અને પ્રોજેક્ટોના લોકાર્પણ અર્થે આપણા માનનીય લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્રે ઉપસ્થિત થયા હતા અને તેમણે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરેલ છે, જે ખરેખર ખેડૂતોના હિત માટે હતું। તો તે બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને સાથે જ આપણા બનાસકાંઠાના પનોતા પુત્ર અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જે 50,000 ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડની જાહેરાત કરી છે, તે બધા જ ખેડૂતો માટે ખૂબ જ આવકારદાયક નિર્ણય છે। તો તેમનું પણ સમસ્ત બનાસકાંઠાના ખેડૂતો વતી હું આભાર વ્યક્ત કરું છું। પાયલ દેસાઈ।